મુચ્યતામ એષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આ દ્રૌપદી બોલ્યા છે ભાગવત, 2 વખત બોલી મુચ્યતામ એષઃ. આને છોડી દો, એ બ્રાહ્મણ છે, જગતગુરુ કહેવાય. અર્જુન ઉદાસ થઈ ગયા, હાથમાંથી ગાંડી પડી ગયું. ભીમસેન આવ્યા, ભીમસેને આવીને અર્જુનને કહ્યું, અર્જુન આ તને દ્રૌપદીએ કીધું શું કે તું આટલો બધો ઢીલો પડી ગયો? તારી હિંમત ન ચાલે તો મને આપી દે, હું હિસાબ કરી દઉં. અર્જુને વિચાર કર્યો, ભીમને તો સોંપાય જ નહીં, નકર હમણાં નાળિયેર વધેરી નાખે. પછી પ્રભુને પૂછ્યું, ભગવાન બાજુમાં જ ઊભા. પ્રભુ હવે તમે જ બતાવો શું કરીએ. અને મારી નાખીએ કે છોડી દે? માર દિયા જાય યા છોડ દિયા, ક્યાં કરે? એટલે કૃષ્ણ બોલે, એક શ્લોક છે, કૃષ્ણ બોલ્યા, હું તમને જે કથા સંભળાવું ને એ બધી ભાગવતની પ્રમાણિત કથાઓ છે. આ બધા ઉલ્લેખો ભાગવતમાં છે એટલે તમને કહી રહ્યો છું. ભગવાન બતાવો ને શું કરીએ? બ્રહ્મબંધુર્ન હંતવ્યઃ, બ્રહ્મબંધુર ન હંતવ્ય. બ્રહ્મબંધુને મરાય નહીં. જો અહીંયા બંધુ શબ્દ આપ્યો એટલે બંધુ શબ્દનો અર્થ ઘણા કેવો કરે, બ્રાહ્મણના ભાઈને બ્રહ્મબંધુ. પણ બંધુ શબ્દનો અર્થ છે નીચ બ્રાહ્મણ. બ્રાહ્મણનો ખાલી વેશ હોય, બ્રાહ્મણના લક્ષણો ન હોય, એવા બ્રાહ્મણને બ્રહ્મબંધુ કહ્યો છે. બ્રહ્મબંધુ ન હંતવ્ય, એને હણાય નહીં. એટલે પાંડવો એમ માની બેઠા કે ભગવાન મારવાની ના પાડે છે. ત્યાં ભગવાન ફેરવી તોડ્યું. અમારા કૃષ્ણ ભગવાનને ફરતા વાર ન લાગે, હા તરત પાછા બોલે, આતતાયેવ ધારહણઃ બ્રહ્મબંધુર્ન હંતવ્યઃ આતતાયેવ ધારહણઃ. બ્રાહ્મણને મરાય નહીં, પણ જો એ બ્રાહ્મણ આતંકવાદી હોય તો એને મારવામાં કોઈ પાપ નથી. આતતાય, આતતાય એટલે આતંકવાદી. અને આ અશ્વત્થામાં આતંકવાદી છે. એને મારવામાં કોઈ પાપ નથી. પતિત બ્રાહ્મણને પણ મરાય નહીં, પણ જો બ્રાહ્મણ આતતાયી હોય તો એને મારવામાં કોઈ વાંધો નથી. આવું શાસ્ત્રોમાં કૃષ્ણ કહે, મેં જ કહ્યું છે. છ ને આતંકવાદી કયા છે મહાભારત? 6 જણા આતંકવાદી છે. અગ્નિદ, ગરદ, શસ્ત્રપાણી, ધનાપહ, ક્ષેત્રદારા પહારિશ્ચ. આ 6 ને આતંકવાદી કહેવાય.